સુરતના સૌથી મોટા જૂના અને પૌરાણિક 400 વર્ષ પહેલાના મંદિર શક્તિપીઠ અંબાજી મંદિરનો અનેરો મહિમા। સુરતના ગોડાદરા વિસ્તારમાં આગનો બનાવ। ગોડાદરા વિસ્તારમાં ટ્રાન્સફોર્મરની નીચેથી પસાર થતી ગેસ લાઇનમાં લીકેજ થતા આગ લાગી હતી। ઘટનાની જાણ ફાયરને કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો। આગના કારણે જીઈબીના ટ્રાન્સફોર્મર અને પાસે આવેલી દુકાનોમાં આગ લાગતા થયું નુકસાન। જી મહારાજજી, આપનું નામ, કેટલા વર્ષથી સેવા કરો છો અને મંદિરની ખાસિયત શું છે? મારું નામ ભાવિક ગૌતમભાઈ જોશી છે। હું 7મી 8મી પેઢીથી અહીંયા સેવા આપી રહ્યો છું માતાજીને। આ મંદિર આશરે 1000 વર્ષ જૂનું છે। પ્રેમજી ભટ્ટ નામના વ્યક્તિ અહીંયા લાકડાના બક્સામાં માતાજીને લાવ્યા હતા અને અહીંયા સ્થાપના કરી હતી, જે પહેલાં નાનકડી ડેરી હતી, જે હવે મંદિરનું સ્વરૂપ આપવામાં આવ્યું છે મોટું। અહીંયા અમારે નારિયેળ ફોડવામાં આવે છે, જે આખા નારિયેળ હોય છે, જે છાલ સાથે હોય છે। જ્યારે બીજા બધા મંદિરોમાં તમે જોશો તો છાલ વગરના નારિયેળ હશે। હવે આ નારિયેળ જે અમે ફોડીએ છીએ એનું કારણ એ છે કે બીજા બધા મંદિરોમાં બકરાની ને બધાની બલિ ચડાવવામાં આવે છે। અમે અમારા મંદિરને માતાજીને સાત્વિક રાખ્યા છે, એટલે અમે નારિયેળને એઝ અ બલિ તરીકે એમને વધેરીએ છીએ અને એ વધેરવા માટે અમે લાકડાની મોગરી વાપરીએ છીએ, જે બાવળનું લાકડું હોય છે। હવે આ લાકડું વાપરવાનું કારણ એ છે કે આપણે માતાજીનું કોઈ પણ વાહન બનાવીએ કે કશું પણ આપણે બનાવીએ તો આપણે લાકડાનો યુઝ કરીએ છીએ, એટલે લાકડું સારું છે, એટલે આપણે બાવળના લાકડાનો આપણે યુઝ કરીને આપણે નારિયેળ વધેરીએ છીએ। હવે શિવાજી મહારાજ પણ આપણા મંદિરે અહીંયા દર્શન કરવા આવી ચૂક્યા છે। સુરતમાં જેટલી વાર શિવાજી મહારાજે અહીંયા ચઢાઈ કરી છે એટલી વખત શિવાજી મહારાજ અહીંયા દર્શન કરવા આવતા હતા, કારણ કે તમે બધા જ જાણતા હશો કે શિવાજી મહારાજ મા ભવાનીના મોટા ભગત હતા। આ એક મા ભવાનીનું જ સ્વરૂપ છે, એટલે શિવાજી મહારાજ જેટલી વાર આવ્યા છે ચઢાઈ કરવા એટલી વાર અહીંયા દર્શન કરવા આવ્યા છે। એમની તલવાર પણ અમે સાચવેલી છે ને અમારે નવરાત્રિના દિવસે અહીંયા નવદુર્ગાની સ્થાપના કરવામાં આવે છે ને એ દશેરાના દિવસે એનું ઉત્થાપન કરવામાં આવે છે ને દશેરાના દિવસે અમારા માતાજી ચાંદીના રથમાં બિરાજીને સુરતની બધી શેરીઓમાં ફરશે ને બધા બધા ભક્તોને ઘરે જઈને દર્શન આપશે। કે કોઈ ભગત એવું હોય કે જે ચાલી નહીં શકતું હોય કે આવી નહીં શકતું હોય, એના માટે માતાજી સ્વયં બધી શેરીઓમાં ફરશે ને એમને દર્શન આપશે। ખાસ મોગરીની વાત કરવામાં આવે તો કેટલું વજન હોય છે? મોગરીનું વજન આશરે 15 થી 20 કિલો જેવું એનું વજન હોય છે, કારણ કે નારિયેળ આખું છાલ સાથે ફોડવામાં આવે છે, એટલે એના માટે અમારે ભારે હથિયાર તરીકે એને વાપરવું પડે છે, એટલે 15 થી 20 કિલોનું એરિયો હોય છે। કેટલા વર્ષો જૂની પ્રથા છે મોગરીથી નારિયેળ વધેરવાની? એ જ્યારથી મંદિરની સ્થાપના થઈ ત્યારથી જ આ મોગરીનો યુઝ કરવામાં આવે છે ને આવી રીતના અમે માતાજીને સાત્વિક રાખ્યા છે। અમે કોઈ બલિ નથી ચડાવતા, એટલે નારિયેળને બલિ તરીકે અમે વાપરીએ છીએ ને એ નારિયેળ ફોડ્યા પછી પ્રસાદ તરીકે અમે એનું કોપરું બધામાં વિતરણ કરીએ છીએ।